નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ઉજ્જવલા યોજનાના બાટલા હોવા છતાં વૃદ્ધ મહિલાને 1 થી 1.5 કિલોમીટર કરતાં વધારે દૂર લાકડા લેવા જવું પડતું હોય રોષ વ્યક્ત કરવામાં આવ્યો। મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને બાટલા તો આપવામાં આવ્યા છે, પરંતુ સરકાર દ્વારા બાટલાના ભાવ એટલા બધા કરી નાખવામાં આવ્યા છે કે તેઓને પરવડે તે શકે તેમ નથી। હાલની અંદર મજૂરી ફક્ત 200 રૂપિયા છે, સામે બાટલાના 1000 રૂપિયા કરતાં પણ વધારે છે। ત્યારે તેઓને આ બાટલા લેવા જવા માટે થઈ અને પોતાના 5 દિવસની મજૂરીના રૂપિયા આપી દેવા પડતા હોવાનું જણાવી અને રોષ કરવામાં આવ્યો હતો। મહિલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાના બાટલાની ફાળવણી કરવામાં આવી છે, પરંતુ બાટલાના ભાવ એટલા બધા છે કે તેને આ ઉંમરે પણ 1 થી 1.5 કિલોમીટર વધારે દૂર ચાલીને અને કૌવાડો લઈ અને હાથે લાકડા કાપી અને લાવવા પડે છે। આથી તેની આંખોમાં આંસુ આવી જાય છે। જ્યારે નરેન્દ્ર મોદી દ્વારા બાટલા આપવામાં આવ્યા ત્યારે એવું જણાવવામાં આવતું કે મારી બહેનોને ચૂલા ફૂંકીને આંખોમાં પાણી આવી જાય છે, તે મારાથી જોવાતું નથી। બોલો। હલો, હા, હલો, આ લાકડા અરે કે બાટલા ટાઈસો પણ ભરવાનું યાદ નથી। મોંઘારે તો લાકડા તોય લેવા થવું પડે અમારે। એટલે સરકારે તમને ઉજ્જવલા યોજના હેઠળ બાટલા આપ્યા છે ખરા? આઈપડ છે, આપ્યા છે। કેટલા બાટલા આપ્યા? 2 બાટલા આપ્યા છે? એક જ છે। એક જ આપ્યો છે? હા, તો તમે ભરાવી નથી શકતા? પણ નો જ હોય ને પૈસા વગર કેમ ભરાવો? અત્યારે બાટલા મતલબ બાટલાનો ભાવ વધી ગયો છે એટલે તમે ભરાવી નથી શકતા? તો હા, તો એટલે તમારે આ લાકડા લેવા જવા જ પડે છે? હા, જવા જ પડે તો ને। સરકારે તમને બાટલા આપ્યા કે કામના નથી એવું થયું ને? હા, તો પણ જવા જ પડે ને।